નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? વિદ્યાકુલે પ્રચંડ પરિણામ આપ્યું છે અને પ્રચંડ પરિણામનો એક રત્ન આપણી વચ્ચે આવ્યું છે. અમે આવ્યો છે દાહોદ જિલ્લાની અંદર અને એક નાનકડું ગામ છે. એ ગામનું નામ બાળક પોતે કહેશે. દીકરા, શું છે ગામનું નામ? મારા ગામનું નામ લીલિયા આંબા છે. અને લીલિયા આંબામાંથી આપણો બાળક શિવરાજ ડામોર કે જેઓએ પોતે 10મા ધોરણની અંદર 99.90 PR લેવા છે. એટલે એને જોવા જઈએ ને તો 600 માંથી 583 માર્ક છે. એટલે આ બાળક છે એ પોતે, આની થોડીક સ્ટોરીની વાત કરું પણ એ પહેલા આ બાળક છે એને જબરદસ્ત મહેનત કરી, જોરદાર મહેનત કરી અને આજે અહીંયા સુધી પહોંચ્યો છે. બરોબર. જેઓ પોતે હોસ્ટેલમાં રહેતા, નવીન વાત એ છે કે હોસ્ટેલમાં રહ્યા, હોસ્ટેલની અંદર એને એના શિક્ષકની પરમિશન લીધી અને પરમિશન લઈ અને પછી આપણી જે માસ્ટર બેચ છે એમાં એ પોતે જોડાયો હતો અને એને ડે 1 થી છે તૈયારી કરી, ધારદાર તૈયારી કરી, જોરદાર તૈયારી કરી અને એક જબરદસ્ત રિઝલ્ટ લાવ્યો છે. અને આજે એના ચહેરા ઉપર તમે ખુશીનો માહોલ જોઈ રહ્યા છો. તો આજે આપણે એની સાથે ડિસ્કશન કરવાનું છે કે કેવી રીતે ડે 1 થી તૈયારી કરતો, કેવી રીતે દરેક વસ્તુને શીખતો, જાણતો, સમજતો, વિષયવાર એની સ્ટ્રેટેજી શું હતી એની આપણે વાત કરવાની છે. તો દીકરા, પહેલા તો તું મને એ કે આજે તે પરિણામ હાસિલ કર્યું છે, શું તે પહેલા દિવસથી નક્કી કરી રાખ્યું મારે આવું પરિણામ લાવવું છે? હા સર, પહેલા દિવસથી મારે નક્કી જ હતું કે આપણે કંઈક કરવું જ છે, પણ આ ટોપ રિઝલ્ટ લાવવું છે. ઓકે, પણ ત્યાં નક્કી કર્યું કે મારે કંઈક કરવું છે, પણ શું કામ આવું મારે ટોપ રિઝલ્ટ લાવવું છે, શું કામ મારે કરવું છે? એની પાછળનું રીઝન હું, એની પાછળનું કારણ શું? મારા કુટુંબનું નામ રોશન કરવા માટે અને મારી આગળની સફળતા માટે. ઓકે, બહુ સરસ. ઓછા શબ્દો બોલે છે પણ બહુ મસ્ત શબ્દો બોલે છે. પહેલા એને શું કીધું કે મારા કુટુંબને આગળ લાવવા માટે. એટલે બાળક છે એ એના પિતાજી, એના શું કહેવાય કે મમ્મી, એમના કાકા, બધાનું નામ રોશન કરવા માંગે છે અને નામ રોશન કરશે અને કંઈક શીખશે અને પોતાની પ્રગતિ વિચારે છે. એટલા માટે એટલી મહેનત કરવાનો સ્ત્રોત મળ્યો છે. દીકરા, આવું સરસ મજાનું પરિણામ લાવ્યું. પહેલા તો તને તો ખૂબ ખૂબ અભિનંદન. તારા પરિવારના દરેક સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન કે આવું સરસ મજાનું પરિણામ તમે લાવ્યા છો. હવે દીકરા, મને તું એ કે તારા સૌથી હાઈએસ્ટ માર્ક કયા વિષયમાં છે? સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત. કેટલા છે તને જો ખ્યાલ હોય તો? એમાં 99 છે. ઓકે, અને સંસ્કૃતમાં? એમાં પણ 99. એટલે વિચાર કરો, એસએસ જેવો વિષય કે જેમાં 23 ચેપ્ટરો છે ધોરણ 10 ની અંદર અને 23 ચેપ્ટરોને એકદમ ડિટેલમાં એને વાંચ્યા હશે ત્યારે 99 માર્ક્સ આવ્યા હશે. તો દીકરા, 99 માર્ક્સ આવવા માટે સમાજમાં કેવી રીતે મહેનત કરી અને સંસ્કૃતમાં ને એમાં કેવી રીતે મહેનત કરી મને જણાવો. સમાજ માટે પહેલા તો આપણે બધા જ ચેપ્ટર તમે જે ભણાવ્યા હતા એ રીતે પાર્થ સરે ભણાવ્યા તૈયાર કર્યા અને પછી એમણે જે રીતે ટૂંકા મુદ્દા બનાવીને સરળતાથી સમજાવી દીધું. એ રીતે કર્યું અને એ ટૂંકા મુદ્દાઓની તૈયારી કરી અને એને વારંવાર વાંચ્યા અને એનાથી જ પછી મોટા આન્સર તો મેં જાતે જ બનાવીને લખ્યા. હવે જો, બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ વાત થઈ, મને બહુ ગમી કે એસએસ જેવા વિષયને આપણે શું કરતા હોય, ગોખણ પટ્ટી ચોપડીમાં જે લાઈન આપી છે ગોખી મારવાની, ફટાફટ યાદ રાખી લેવાની અને પૂરું થઈ ગયું. પણ આજે હું તમને કહેવા માંગુ છું દીકરાઓ કે એસએસ ને એને કેવું યાદ રાખ્યું? શોર્ટકટ બનાવીને, બરાબર, એક શબ્દોને યાદ કર્યા, ટ્રીકું બનાવી અને પછી જે મોટા સવાલો છે એને પોતાની જાતે સોલ્વ કર્યા, પોતાની જાતે યાદ કર્યા અને એ પ્રમાણે લીખું એટલે રિઝલ્ટ આવું સરસ મજાનું આવ્યું. દીકરા, સંસ્કૃત જેવા વિષયમાં કઈ રીતે તૈયારી કરતો તું? સંસ્કૃત માટે એનું અમારા સ્કૂલમાં જે સાહેબ ભાષાંતર શીખવાડતા એ ભાષાંતર તૈયાર કર્યું. જે અઘરા શબ્દો હતા એના વધારે ધ્યાન આપ્યું અને પછી એ રીતે સંસ્કૃત પણ. અને એમાં આપણા મોહિત સર છે એમણે જે તૈયારી કરાવી એ તો બહુ ખતરનાક છે. યસ. તો તમે જે આ મહેનત તમે કરાવી, બરોબર, મોહિત સર તમને પણ ખૂબ ખૂબ આભાર. તમે જોઈ રહ્યા હોય તો આ વિડીયોને, બરોબર, અને બહુ સરસ મજાનું પરિણામ લાવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. બીજી વસ્તુ કે આટલું સારું પરિણામ આવ્યું, બરોબર, તે ધાર્યું હતું કે હું આટલું સારું પરિણામ લાવી શકીશ? આમ તો ખબર હતી કે કોન્ફિડન્સ પોતાનો હતો કે આટલા તો આવશે, પણ એટલી બધી નથી કે આટલા આવી જશે. એટલે એક્સેપ્ટ, એટલે જે તે વિચાર્યું તેની કરતા પણ અવલ લેવલનો રિઝલ્ટ આવ્યું છે. દીકરા, રિઝલ્ટ આવી ગયું, બરોબર. હવે આગળ તારો શું ગોલ છે? આગળ તારે શું કરવું છે? આગળ મારે સાયન્સ એ ગ્રુપ લેવાનું છે. ઓકે, એટલે તમે જરાક જોજો દીકરાઓ, આજે અમે આવ્યા છીએ, બરોબર. આ બાળક છે જેમના પપ્પા મોરબી છે, પોતે તૈયારી, મોરબી પોતે ટેક્સટાઇલની સ્ટાઇલની
સિરામિકની જે ફેક્ટરી છે એમાં પોતે જોબ કરે છે, એમના મમ્મી હાઉસવાઈફ છે, બરોબર, અને ગામડાના અંતરિયાળ વિસ્તારમાં રહે છે, બરોબર. આમ જોવા જાવ તો આ બાળક પાસે કોઈ એવી સુવિધા કે કોઈ ફેસિલિટી નથી દીકરાઓ, બરોબર. તમે ઘણી વખત ફરિયાદ કરતા હો છો કે મારી પાસે સ્ટડી ટેબલ નથી, મારી પાસે આ નથી, મારી પાસે એક સારો મોબાઈલ ફોન નથી, મારી પાસે છે કોઈ સારી એવી એસી નથી, ટીવી નથી, આવું કેટલી ફરિયાદો આપણે કરતા હોય છે. પણ આ દીકરો આ દાહોદના અંતરિયાળ વિસ્તારમાં નાનકડું ગામડું છે, એમાં પોતે રહે છે, એના પરિવારના સભ્યો રહે છે, અને પપ્પા ઠેક મોરબી ઠેઠ જોબ કરે છે સિરામિકમાં, મમ્મી હાઉસવાઈફ છે, અને બાળક પોતે હોસ્ટેલમાં રહી અને સંપૂર્ણ તૈયારી કરે છે. અને આવું રિઝલ્ટ લાવ્યા પછી પણ હજી એની હિંમત ઘટી નથી, એની હિંમત વધી છે કે મારે સાયન્સ કરવું છે અને સાયન્સમાં એ ગ્રુપ રાખવું છે. હવે નેક્સ્ટ સવાલ મારા દીકરા તને પૂછવો છે કે એ ગ્રુપ જ શું કામ રાખવું તારે અને શા માટે? કારણ કે મને મારી ઇનર જે શું કે છે એમ વાઇબ કે છે ને એ અંદરથી મેચ થાય છે કે મારે આમાં કંઈક કરવું છે. જોયું તમે, આ નવો જવાબ મળ્યો. બાકી ઘણી વખત બાળકો શું કહેતા હોય કે સર મને બસ ઇન્ટરેસ્ટ છે એટલે હું કરું છું, સર મારો આ ગોલ છે એટલા માટે હું કરું છું. પણ તમે જુઓ, જરાક વિચારો, શું કીધું, વાઇબ મેચ થાય છે. એટલે કે 10મું ધોરણ ભણતો દીકરા, તો એનો મતલબ કે તને મેથ્સમાં અને સાયન્સમાં વધારે પડતો રસ હશે ને, એની યારે મજા આવતી છે ને. અને તમે ભણાવતો તો પછી તો પછી જેને કશું ના મજા આવતી હોય ને એને પણ આવી જ જાય. દીકરા હવે ટોપ કર્યું તો ઘણી વખત ઘણી બધી મિસ્ટેકો પણ થઈ હશે અભ્યાસ ભણતી વખતે, બરોબર. તો એવી કેવી મિસ્ટેક હતી કે જે તે કરી અને એ મિસ્ટેક આ બાળકોએ જે સાંભળે છે ત્યારે આપણી સમક્ષ એને ન કરવી જોઈએ, એના વિશે થોડીક માહિતી આપો અમારા બાળકોને. એ છે કે પોતાનું કામ છે ને જે હોમવર્ક કરવાનું અને જે સાહેબે લેસન આપ્યું હોય એ જે દિવસે આપ્યું હોય એ જ દિવસે કરવું જોઈએ. દેખ લો ભાઈ, બોલા થા મેને, કીધું તું ને કે દરેક ટોપર છે ને દરરોજનું કામ દરરોજ કરે છે. કોઈ ટોપર કે કોઈ અલગ ખાવાનું નથી ખાતા, ટોપર છે કે અલગ પ્રકારનું ભોજન નથી જમતા, ટોપર છે ને કોઈ જડીબુટી નથી કે કોઈને શિક્ષકો એક સ્થાન ભણાવતા. એ સામાન્ય નાની નાની આદતોને સુધારે છે. પહેલી આદત શું? રોજનું કામ રોજ કરવું. શું કામ એ બાળક કે છે? રોજનું કામ રોજ ના કરીએ ને તો પછી ધીરે ધીરે વધતું જાય ને જો આપણે ના કરીએ ને તો પછી એમ થાય કે ચલો ને કાલે કરી લઈશું, થાય તો થોડું કાલે કરી લઈશું, એવું એમાં ને એમાં ઘણા દિવસો જતા રહે અને પછી એ કામ બાકી જ રહી જાય અને ઘણે બધું વધી જાય ને પછી છેલ્લે પરીક્ષા એ બધું ભેગું થઈ જાય 100% જેમ એ ટેન્શનમાં બધું બરોબર ના થાય. યસ, વિચારવા જેવું છે, બહુ જોરદાર, બરોબર ને. હવે તમે જરાક વિચારો કે તમને એમ કહેવામાં આવે કે અઠવાડિયાનું એક સાથે ભેગું ખાઈ લેવાનું છે, બરોબર, ખવાય જ નહીં ને, કોઈ દી ન ખવાય, કેટલી તકલીફ પડે. પણ તમે વિચારો કે તમને એમ કહેવામાં આવે કે એક દિવસમાં તમારે 3 થી 4 ટાઈમ થોડું થોડું ખાવાનું છે તો તમે આરામથી ખાઈ લ્યો છો. બસ આ કંઈક એવું જ છે, રોજનું કામ રોજ કરો. બીજી કોઈ મિસ્ટેક દીકરા તું કહેવા માંગતો બાળકોએ ન કરવી જોઈએ? બીજી, પોતાને અંડર એસ્ટિમેટ ના કરવા જોઈએ. યસ, વેરી ગુડ. જો આમાં હું તે એડ કરવા માંગુ છું, અંડર એસ્ટિમેટ ન કરવાનો મતલબ શું થાય કે પોતાની જાતને સામાન્ય સમજવી જોઈએ નહીં. અને બીજી વસ્તુ હું એડ કરવા માંગુ છું કે બહુ ઓવર કોન્ફિડન્સ પણ ના થવું જોઈએ. પોતાની જે ભૂલો છે એને પકડવાની અને પકડી અને પછી એને ગોતવાની, એને 100% છે ને એ પ્રમાણે તમે કામ કરો ને એટલે તમારે જે હાસિલ કરવું છે તમે હાસિલ કરી શકો. એમાં તમને દુનિયાનો કોઈ વ્યક્તિ રોકી ના શકે, બરોબર છે? ક્લિયર છે દીકરા? હવે બીજી વસ્તુ કે તું કઈ ટિપ્સ આપવા માંગતો અમારા વિદ્યાર્થીઓને કે 10મા ધોરણમાં જે આવવાના છે અથવા તો જે 9મામાંથી 8મામાં જેને ટિપ્સ આપવા માંગતો હોય કે શું કરવું જોઈએ, કઈ રીતે તૈયારી કરવી જોઈએ, કોઈ વિષય વાઇઝ તારે તૈયારી દેવી હોય કે આ વિષયમાં આમ તૈયારી કરો, આ વિષયને આવી રીતે તૈયાર કરો, એ પ્રમાણે તારે કંઈ કેવું હોય તો? આમ તો બધા વિષયો માટે જ છે કે જે આપણે સાહેબે ભણાયું, વાંચી લીધું, તૈયાર કરી લીધું, પછી જાતે એક ગમે તે કોઈ ટેસ્ટ હોય તો ટેસ્ટ આપવો અને પછી એને સાહેબ જોડે કે આપણે જાતે ચેક કરો, ઓકે, અને પછી એને એનાલાઇઝ કરવો કે આમાં મેં જે કર્યું એ કમ્પ્લીટ છે અને જે ખોટું છે એને પછી ફરી વાંચવું. સમજો, જો પહેલી વસ્તુ તો સમજવું જરૂરી છે. બીજી વસ્તુ હું કીધી, બીજી વસ્તુ એવી કીધી કે પોતે ટેસ્ટ આપો. મને આવડ્યું કે નહીં મને ખબર કેમ પડે? એ મારે લખવું પડે, મારે ચેક કરવું પડે. આજે હું 2 સવાલ વાંચું છું, એ 2 સવાલને હું લખીશ તો મને ખબર પડશે ને કે મને કેટલું આવડ્યું. હવે લખી જ નહીં મને ખબર કેમ પડશે મને કેટલું આવડ્યું? અને પ્લસ એ ભૂલોને જુઓ, લખ્યા પછી ભૂલો ક્યાં પડી કાં તો પોતે ચેક કરો અને કાં તો છે એ તમારા ટીચર પાસે, તમારા શિક્ષકો પાસે, તમારા ગુરુજનો પાસે ચેક કરાવો. એટલે 100% તમે જે મંજિલ સુધી પહોંચવું છે ને પહોંચી શકો છો. એટલે આ ટિપ્સ તમારા માટે છે, બરોબર. અને બસ આજનું ઇન્ટરવ્યુ બસ અહીંયા સુધી રાખીએ છીએ.
બરોબર. અને હવે પછી ક્યારેક પાછા નવા ઉત્સાહ સાથે, નવા જુસ્સા સાથે. સર તમારે કંઈ પૂછવાનો સવાલ? સર તમારે કંઈ? તો બસ આવા જ જુસ્સા સાથે, આવા જ ઉમંગ સાથે ફરી એકવાર મળશું એક નવા ઉત્સાહ સાથે, એક નવા બાળકના સ્ટ્રગલ સાથે. ત્યાં સુધી રજા લઉં છું, મળીશું. જય જય ભારત, ભારત માતા કી જય.